કર્મ આચરનાર આરોપી સિક્યોરિટી ગાર્ડ ધરમસિંહને નોકરી પર રાખનાર સિક્યોરિટી એજન્સી A1ના માલિક રામપ્રકાશ તિવારીની આનંદનગર પોલીસે ધરપકડ કરી છે। કંપની દ્વારા ગાર્ડને કોઈ સિક્યોરિટી ટ્રેનિંગ આપવામાં આવી નહોતી। સીધા જ જઈએ પ્રેસ કોન્ફરન્સમાં। અને એના માલિક રામશંકર હરિશંકર તિવારી હતા। આ સિક્યુરિટીના માલિકને રૂબરૂમાં બોલાવી પૂછપરછ કરતા જાણવા મળેલું કે એમને જે સિક્યુરિટી છે એનું લાયસન્સ મેળવેલું પણ એ 5 એપ્રિલ 2026 પછી એને રિન્યુ કરાવેલું નહીં અને એમને જે આ આરોપી ધરમસિંહ હતો એને જ્યારે નોકરી ઉપર રાખેલો ત્યારે કોઈ પોલીસ વેરિફિકેશન કરાવેલું નહીં, કોઈ આધાર પુરાવા લીધેલા નહીં અને એને જે તાલીમ આપવાની હતી એ તાલીમ આપેલી નહીં, ઓળખ કાર્ડ પણ આપેલું નહીં અને એમને આ જે પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સી અધિનિયમનો ભંગ કરેલો હોય આ A1 સિક્યુરિટીના માલિક રામપ્રકાશ હરિશંકર તિવારી વિરુદ્ધમાં આનંદનગર પોલીસ સ્ટેશનમાં ગઈકાલે ગુનો દાખલ કરવામાં આવેલો છે અને એ ગુના અનુસંધાને એમને બોલાવી એમની પૂછપરછ કરી નોટિસ આપી અને એમના વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવામાં આવે છે। એમાં એવું જાણવા મળ્યું છે હાલ સુધીની તપાસમાં કે જ્યાં સુધી આ રિન્યુ કરાવેલું હતું ત્યાં સુધી એમાં 3 જણના નામ હતા પણ એ પછી બાકીના 2 એમાં છૂટા થઈ ગયેલાનું જાણવા મળ્યું છે અને એના પછી આ જે હાલના સિક્યુરિટીના માલિક છે રામશંકર તિવારી એ ચલાવે છે અને જે આરોપી આપણે જે અટક કરેલો છે ધરમસિંહ જે આ દુષ્કર્મનો આરોપી છે એને આ A1 સિક્યુરિટીના હાલના જે માલિક છે રામપ્રકાશ તિવારી એમણે એને નોકરી ઉપર રાખેલો છે। સિક્યુરિટી એજન્સી કેટલા સમયથી છે, કેટલા વર્ષથી ચાલે, કેટલા લોકો કામ કરે છે એની અંદર? આ સિક્યુરિટી એજન્સી છે એ લગભગ 2021 માંથી શરૂ થયેલી છે અને એમાં હાલમાં કેટલા ગાર્ડ છે એ તપાસ ઉપર બાકી છે। સાહેબ, આજે ધરમસિંહ આરોપી છે એ કોના રેફરન્સથી અહીંયા નોકરી લાગ્યો હતો, કોઈના કોન્ટેક્ટમાં હતો, કોના થ્રુ લાગ્યો હતો નોકરી? એમાં જે અગાઉ આ સિક્યુરિટીમાં જે કામ કરેલા એ કર્મચારીએ આની વાત અત્યારના હાલના જે માલિક છે એની જોડે કરાવીને જે દુષ્કર્મનો આરોપી ધરમસિંહ છે એને એ સિક્યુરિટી પર્સન તરીકે નોકરી અપાવી। અગાઉ એ કઈ એજન્સીમાં કામ કરતો હતો ધરમસિંહ? આ ધરમસિંહ છે એ લગભગ છેલ્લા 4 વર્ષથી અલગ અલગ ઘણી બધી સિક્યુરિટી એજન્સી અને છૂટક સિક્યુરિટી પર્સન તરીકે અને બીજું કંઈ કામ કરતો હતો। ઓકે સર, આ સિક્યુરિટી એજન્સીમાં અગાઉ આવી રીતના કોઈ આરોપ લાગેલા છે? 21 ચાલુ છે। હાલ સુધીની તપાસમાં આ સિક્યુરિટી વિરુદ્ધમાં અગાઉ કોઈ ગુનો દાખલ થયેલાનું જણાઈ નથી આવ્યું। તેમ છતાં આ બાબતે વિગતવાર તપાસ કરી અને એમના વિરુદ્ધમાં કંઈ બીજું કંઈ છે કે કેમ એ તપાસ કરવામાં આવશે। થેન્ક યુ। નોટિસ આપીને જવાબ દીધો વિડીયો કોલ ચલાવી દુષ્કર્મની જે ઘટના અમદાવાદમાં બની છે ત્યારબાદ પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા। સિક્યોરિટી ગાર્ડ ધરમસિંહને ઝડપી પાડવામાં આવ્યો હતો। આનંદનગર પોલીસે એજન્સીના માલિકની પણ ધરપકડ કરી છે। સિક્યોરિટી એજન્સી જે હતી તેના માલિકની ધરપકડ કરવામાં આવી।